જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું. સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે. સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો. જે સલાવો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેહુલ પોગરાને તો તમે ઓળખતા જ હશો. છેતરભાઈ વસાવાની જેમ જ એક કાયદાકાર, એક એડવોકેટ વકીલ મેહુલ પોગરા પણ ખૂબ જ સરસ રીતે કામ કર્યા છે કે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચાર નથી ચલાવી રહ્યા છે. પોલીસ શું ખરાબ કામ કરી રહી છે એનું વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જેમ કહે છે કે આદિવાસી સમાજના છેતરભાઈ વસાવા પણ એક આદિવાસી માટે ખૂબ સરસ રીતે મદદરૂપ કરે છે. એવી જ રીતે એક ગુજરાતના એડવોકેટ વકીલ મેહુલ પોગરા પણ દરેક સમાજ માટે ખૂબ સારું કામ કરી હશે. મિત્ર, આવા જ વ્યક્તિને આપણા સમાજની અંદર જાગૃત કરી રહ્યા છે. એવા માટે તો આપણે કોમેન્ટ્સમાં લખી શકીએ કે આપણા માટે ભગવાન બનીને આવેલા એવા વ્યક્તિને આપણે ક્યાંથી જવા દઈએ. એવું પણ લોકો કહી રહ્યા છે કે આદિવાસી સમાજની અંદર એક છેતરભાઈ વસાવા અને કાયદાકર લડતા એવા મેહુલ પોગરા દરેક સમાજની આગળ અવાજ ઉઠાવી રહ્યા છે કે દરેક કાયદાની અંદર અવાજ ઉઠાવી રહ્યા છે. એમ જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવા હાલ જેલમાં છે, પરંતુ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના સૌથી મોટા વકીલ મેહુલભાઈ પોગરાને પણ આ જે કાયદો લડવા માટે બોલાવવામાં આવશે એવું પણ લોકો કહી રહ્યા છે. પરંતુ મિત્રો, આ ઈકે ચેનલ હજુ સુધી એની જાણકારી સાચી આપતી નથી, પરંતુ એવું કહી રહ્યા છે કે મેહુલ પોગરા છે એક એડવોકેટ વકીલ છે અને પોલીસને દરેક પ્રકારના કાયદાના પાઠ ભણાવી રહ્યા છે. દરેક ખોટા કામ કરતા અને ખોટી રીતે પૈસા ઉઘરાણી કરતા એ લોકોને પાઠ ભણાવી રહ્યા છે. જી હા મિત્રો, આવા જ વ્યક્તિને આપણા સમાજની અંદર જરૂર હોય છે કે જેમ કહેવાય છે કે એક છેતરભાઈ વસાવા તેમજ મેહુલ પોગરા જેવા વ્યક્તિને ખૂબ જ જરૂરી છે. જ્યાં મિત્રો, આવા વ્યક્તિને ખૂબ જ જરૂરી છે. એ કોમેન્ટ બોક્સમાં તમે વિડીયો ક્યાંથી જોયો અને તમે સપોર્ટ કોને કરી રહ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. જેમ કે આ છે કે મેહુલ પોગરા છેતરભાઈ વસાવાને છોડાવવા માટે આવી શકે છે, પણ એનું સત્ય યાની કે એની સચ્ચાઈ જાણકારી આવેલી નથી. જ્યાં મિત્રો એની જાણકારી આવશે તો આપણે આ જ ચેનલ પર આપણે જરૂર બતાવવાની કોશિશ કરીશું. આ વિડીયોની અંદર બસ આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.